નમસ્કાર, પ્રજાપંખ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ આજની મુખ્ય ખબર। ફુલ્લ ગુલાબી મોસમ વચ્ચે સાઉથ ઝોન બી, કનકપુર ખાતે આજે બંધારણ દિવસની ઉજવણી ભવ્ય રીતે અને ખૂબ જ જન સહભાગિતાથી યોજાઈ। નાગરિક જાગૃતિ, બંધારણીય મૂલ્યો અને લોકશાહી સંસ્કારોને સમર્પિત આ વિશેષ કાર્યક્રમનું આયોજન સરાહનીય રહ્યું। ગાર્ડન, લોકોની હાજરી, શપથ લેતા દ્રશ્યો। સાઉથ ઝોન બી કચેરી, કનકપુર દ્વારા આ કાર્યક્રમનું આયોજન ડેપ્યુટી કમિશનર શ્રીમતી મીના ગજ્જર, આસિસ્ટન્ટ કમિશનર પ્રવીણ પ્રસાદ અને ઝોનલ પરેશ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું। ગાર્ડનમાં રોજ આવતા પ્રકૃતિ પ્રેમીઓ, ખેલાડીઓ, મહિલાઓ, બાળકો, યોગાર્થીઓ, સિનિયર સિટીઝન ક્લબ, મહારાષ્ટ્ર મહિલા મંડળ, રોટરી આરસીસી અને અન્ય સામાજિક સંસ્થાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી। ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે અને બંધારણ દિવસને યાદગાર બનાવ્યો। આ કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન આરસીસી ચેરમેન શ્રી પ્રકાશ ભવસાર દ્વારા કરવામાં આવ્યું। તેમણે ભારતીય બંધારણનું મહત્વ, તેની રચનાની પાછળનો ઐતિહાસિક સંઘર્ષ અને લોકશાહી માટે તેનું અનિવાર્ય સ્થાન સમજાવતા કાર્યક્રમની શરૂઆત કરી। કાર્યક્રમના મુખ્ય ભાગ રૂપે એસએમસી કર્મચારી શ્રી સંજય બાલાપોરિયાએ તમામ નાગરિકોને સાથે રાખી ભારતીય બંધારણના આમુખ પ્રિએમ્બલનું વાંચન કરાવ્યું અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાની શપથ લેવડાવી। આ અવસરે છઠ પૂજા સમિતિના પ્રમુખ ચંદ્રકિશોર સિંહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન, તેમની દ્રઢ ઈચ્છાશક્તિ અને દેશ માટેના અવિસ્મરણીય યોગદાન પર પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા। તે સાથે જ એસએમસી કર્મચારી શ્રી ચંદ્રકાંત ડીમરે સરળ અને રસપ્રદ ભાષામાં કહ્યું કે ભારતીય બંધારણ માત્ર કાયદાનું પુસ્તક નથી, પરંતુ આપણા અધિકારો, સમાનતા અને સ્વતંત્રતાનું રક્ષણ કરતું એક જીવંત દસ્તાવેજ છે। અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર એસએમસી કર્મચારી શ્રી અજયસિંહ ચૌહાણએ પણ ઉમેર્યું કે આ ઉજવણીનો મુખ્ય હેતુ છે નાગરિકોમાં બંધારણ અંગે જાગૃતિ ફેલાવવી, લોકશાહી મૂલ્યો મજબૂત બનાવવાના અને ખાસ કરીને નવયુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને જવાબદારીની ભાવના ઊંડે રોપવાની। કાર્યક્રમના અંતે તમામ નાગરિકોએ એકબીજાને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી અને દેશના લોકશાહી મૂલ્યો જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સંપૂર્ણ કાર્યક્રમ ઉમંગ, સકારાત્મક વિચારધારા અને રાષ્ટ્રપ્રેમની છલકતી ભાવનાઓથી પરિપૂર્ણ રહ્યો। આ સાથે આજના સમાચારનો આ ખાસ અહેવાલ પૂર્ણ કરીએ છીએ। આપ જોતા રહો પ્રજાપંખ ન્યૂઝ। નમસ્કાર।